BBA, BCA, BCom સહિતના સૌથી વધુ કોર્સના વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સ તરીકે કરાશે ઓફર. આ નિર્ણય કર્યો છે ગુજરાત યુનિવર્સિટીએ. નવી એજ્યુકેશન પોલિસીની અમલવારીથી શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારા વધારા થયા છે, જે અનુસંધાને હવે ગુજરાત યુનિવર્સિટી પણ વિદ્યાર્થીઓને બેચલર ઓફ સાયન્સના કોર્સ ઓફર કરશે. વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી યુનિવર્સિટી સાથે ડિગ્રીમાં એકસૂત્રતા રહે તે માટે નવી એજ્યુકેશન પોલિસી હેઠળ બેચલર ઓફ સાયન્સના કોર્સ ચલાવાશે. અત્યારે 3 વર્ષના કોર્સ ચાલી રહ્યા છે, પરંતુ બેચલર ઓફ સાયન્સ સાથે 4 વર્ષના કોર્સ ચલાવવામાં આવશે. આ કોર્સથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે. આ સાથે ધોરણ 12 બાદ પણ વિદ્યાર્થીઓ યુજીના તમામ કોર્સ બેચલર ઓફ સાયન્સ સાથે કરી શકશે. બેચલર ઓફ સાયન્સ કોર્સ કરનારને 2 ડિગ્રી અપાશે. વિદ્યાર્થી 3 વર્ષ પૂર્ણ કરે ત્યારે બેચલર ઓફ સાયન્સ ગ્રેજ્યુએશનની ડિગ્રી અપાશે. બાદમાં 4 વર્ષ પૂર્ણ થતાં ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે. 4 વર્ષના બેચલર ઓફ સાયન્સના કોર્સ બાદ પીજીનો અભ્યાસ માત્ર 1 જ વર્ષમાં કરી શકાશે. વિદ્યાર્થીઓને આ કોર્સ કરવાથી ક્રેડિટ અપાશે, જેમાં 3 વર્ષનો કોર્સ કરે તો 122 અને 4 વર્ષનો કોર્સ કરે તો 162 ક્રેડિટ અપાશે. ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ ડિગ્રીઝ, એમાં એક ડિગ્રી હોય છે બીએસ એટલે કે બેચલર ઓફ સાયન્સ. આ ડિગ્રી ઓલમોસ્ટ બધા જ બહારના દેશોની યુનિવર્સિટીઝમાં આપવામાં આવે છે અને એમાં કોઈ ફેકલ્ટી જેવું બાયફર્કેશન હોતું નથી કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. એ જે તે સ્ટુડન્ટ 12મો પછી મેજર વિષય લે છે એ વિષયમાં બેચલર ઓફ સાયન્સ કહેવામાં આવે છે.